ઓકે, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણે જે ઉદ વિકાસ વાળા ચેપ્ટર ની અંદર લાસ્ટ ટાઈમ જે છે બે ડાયાગ્રામ જોઈ ગયા હતા, જેની અંદર આપણે એવું જોઈ ગયા કે કેવી રીતે ક્રમિક રીતે પ્રાણીઓનો ઉદ વિકાસ થયો અને કેવી રીતે ક્રમિક રીતે વનસ્પતિનો ઉદ વિકાસ થયો. હવે એ જ બાબતને આપણે અહીં ડિટેલમાં જોવાના છીએ. તો ઉદ વિકાસનો અહેવાલ હવે આપણે લખાણ દ્વારા જોઈશું. તો અહીં જે છે આપણે કોલમ બનાવેલી છે, તમે જોશો કોષ્ટક બનાવેલ છે. એક તો મહાકલ્પ અવધિ, પછી સમયગાળો, ત્યારબાદ પ્રાણીઓમાં શું ઘટનાક્રમ થયો અને વનસ્પતિનો ઘટનાક્રમ આપણે જોઈશું. કે આજથી પૃથ્વીનું નિર્માણ થયું ત્યાર પછીનો શરૂઆતનો સમયગાળો. તો આપણે જે આખું કોષ્ટક ચડતા ક્રમમાં જોવાના છે. શરૂઆત આપણે કરવાના છે આજથી ઘણા બિલિયન વર્ષ પહેલાની, કરોડો વર્ષો પહેલાની, અને ત્યાંથી શરૂઆત કરીને અંતમાં આપણે આજના સમય સુધી આ કોષ્ટક દ્વારા પહોંચીશું, જેથી તમને ખ્યાલ આવશે કે ક્રમિક રીતે કઈ ઘટનાઓ ભૂતકાળની અંદર પૃથ્વી પર થઈ હતી. જેમ કે સૌથી પહેલા મેસોઝોઇક મહાકલ્પ અવધિ સમયગાળો, કે આ સમયગાળો જે છે કેટલા વર્ષો સુધી રહ્યો હતો? 1 બિલિયન વર્ષ સુધી. 1 બિલિયન વર્ષ સુધી આ જ પ્રકારની પ્રક્રિયાઓ થઈ હતી. 1 બિલિયન વર્ષ સુધી કઈ પ્રક્રિયા થઈ હતી પૃથ્વી પર? આજથી લગભગ 3600 મિલિયન યર્સ પહેલાનો સમયગાળો, કે ત્યારે જે છે જીવન હતું જ નહીં પૃથ્વી પર, ફક્ત રાસાયણિક ઉદ્વિકાસ થયો. જે આપણે યુરે અને મિલરના પ્રયોગની અંદર જોઈ ગયા કે ત્યારે ફક્ત રાસાયણિક ઉદ્વિકાસ થયો હતો. ઊંચા તાપમાને પૃથ્વી પર રહેલા અલગ અલગ વાયુઓ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ. ત્યાર પછી આર્કિયોઝોઇક સમયગાળો અવધિ, કે આ કેટલા સમય સુધી રહી હતી આ આર્કિયોઝોઇક અવધિ? તો 1.5 મિલિયન વર્ષ સુધી પૃથ્વી પર આર્કિયોઝોઇક અવધિ જોવા મળી. અને આજથી કેટલા વર્ષો પહેલા આર્કિયોઝોઇક અવધિ અસ્તિત્વમાં હતી? લગભગ 3600 મિલિયન વર્ષ પહેલા. ત્યારે શું થયું? આ 1.5 પહેલા જે લખ્યું છે એ સમયગાળો, કે આટલા વર્ષો સુધી આર્કિયોઝોઇક સમયગાળો હતો. અને આ જે બ્રેકેટમાં હું લખું છું તે શું છે? આજથી કેટલા વર્ષો પહેલા આર્કિયોઝોઇક અવધિ હતી? તો 3600 મિલિયન વર્ષ પહેલા આર્કિયોઝોઇક અવધિ હતી. અને કેટલા સમય સુધી આ સમયગાળો ચાલ્યો હતો? 1.5 બિલિયન વર્ષો સુધી. ત્યારે પ્રાણીઓનો ઘટનાક્રમ. હવે આના પછી શું થયું? કે આપણને પણ ખબર છે કે પહેલા મેસોઝોઇકમાં શું થયું? રાસાયણિક ઉદ્વિકાસ થયો. પછી જૈવિક પદાર્થોમાંથી જીવની ઉત્પત્તિ દરિયામાં થઈ હશે, કારણ કે તે સમય દરમિયાન શું હતું? સમગ્ર પૃથ્વી ઉપર પાણી જ હતું. તો જૈવિક પદાર્થોમાંથી જીવની ઉત્પત્તિ દરિયામાં થઈ. ત્યારબાદ આદિકોષ કેન્દ્રી મોનેરા અને સુકોષ કેન્દ્રી પ્રોટિસ્ટા વિકાસ પામી રચાયા અને વૈવિધ્ય પામ્યા. અલગ અલગ વિવિધતા ધરાવતા આદિકોષ કેન્દ્રીય સજીવો એટલે કે મોનેરા સૃષ્ટિના સજીવો અને સુકોષ કેન્દ્રીય કોષીય પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવો રચાયા અને વૈવિધ્ય પામ્યા હશે. ત્યારબાદ વનસ્પતિનો ઘટનાક્રમ જોઈએ. તો આદિકોષ કેન્દ્રી સ્વરૂપનો જીવ બન્યો હશે આ આર્કિયોઝોઇક અવધિમાં, કે આદિકોષ કેન્દ્રીય સ્વરૂપનો જીવ બન્યો અને એક કોષીય નીલહરિત લીલ ઉદ્ભવી હશે. તો પૃથ્વીનું નિર્માણ થયું સૌથી પહેલાની અવધિ મેસોઝોઇક, જે 1 બિલિયન વર્ષ સુધી ચાલી. એના પછીનો આર્કિયોઝોઇક, જે 1.5 બિલિયન વર્ષ સુધી આ સમયગાળો ચાલ્યો હતો. અને આજથી કેટલા વર્ષો પહેલા અવધિ હતી? 3600 મિલિયન વર્ષ પહેલા આ અવધિ હતી. અને ત્યારે આ પ્રકારનો ઘટનાક્રમ થયો પ્રાણીઓ માટે, અને આ પ્રકારનો ઘટનાક્રમ થયો વનસ્પતિ માટે. એટલે આવી રીતે ક્રમમાં આપણે પછી એક જોઈશું. તમારે આખું સિક્વન્સમાં જ લખવાનું છે. ઓકે, હવે મેસોઝોઇક આર્કિયોઝોઇક જોઈ ગયા આપણે. હવે ત્યાર પછી નેક્સ્ટ આગળ જોઈએ. ઓકે, ત્યાર પછી જે છે જે આપણે આગળ જે જોઈ ગયા મેસોઝોઇક અને આર્કિયોઝોઇક, એના પછીનો જે મહાકલ્પ અવધિ જે છે પ્રોટેરોઝોઇક. તો પ્રોટેરોઝોઇક આ સમયગાળો કેટલા વર્ષો સુધી ચાલ્યો હતો? 1.93 બિલિયન વર્ષો સુધી.
આ પ્રક્રિયા, આ સમયગાળો ચાલ્યો હતો. અને આજથી કેટલા સમય પહેલા પ્રોટોરોઝોઇક અવધિ હતી? તો આજથી 2000 મિલિયન વર્ષો પહેલા આ પ્રોટેરોઝોઇક અસ્તિત્વમાં હતું. પ્રાણીઓનો ઘટનાક્રમ ત્યારે જોયો કે પ્રોટેરોઝોઇક સમયગાળા દરમિયાન શું થયું કે અમેરુદંડી જેવા કે પ્રજીવો, કોષ્ઠાંત્રી, નુપુરક, સછિદ્ર અને મૃદુકાય વિકાસ પામીને રચાયા. પહેલા આપણે જોઈ ગયા શું એક કોષીય સજીવો આવ્યા. તો એક કોષીય સજીવો અસ્તિત્વમાં આવ્યા, મોનેરા અને પ્રોટિસ્ટા સૃષ્ટિના. એમાંથી પછી ક્રમિક રીતે વિકાસ પામીને અમેરુદંડી જેવા કે પ્રજીવ, કોષ્ઠાંત્રી, નુપુરક, સછિદ્ર, મૃદુકાય વિકાસ પામીને રચાયા. એવી જ રીતે વનસ્પતિમાં જે છે વિકાસ પામેલ જે હતા એક કોષીય સ્વરૂપની નીલહરિત લીલ, એમાંથી વિકાસ પામીને એક કોષીય બેક્ટેરિયા અને વધુ અદ્યતન વૈવિધ્ય ધરાવતી નીલહરિત લીલ વિકાસ પામીને દરિયામાં રચાય અને એ લોકોની કોલોની સ્થપાઈ. એટલે મોટી માત્રામાં લીલ જે છે આ દરિયાની અંદર વિકાસ પામી અને એનો પોતાનો ફેલાવો અને પ્રસાર કર્યો. તો ત્યાર પછીનો હવે જે સમયગાળો જે આપણે જોઈ ગયા પ્રોટેરોઝોઇક, એ જોઈ ગયા. એના પછી હવે આગળ જોઈએ તો ઓકે, તો આગળ જો આપણે જોઈએ આ પેલિયોઝોઇક મહાકલ્પ જે છે, જે 6 અલગ અલગ અવધિમાં વિભાજિત થયેલ છે. હવે ધ્યાન રાખો, મહાકલ્પ અને અવધિમાં શું ફરક છે? તો મહાકલ્પ એટલે એક મોટો યુનિટ છે અને અવધિ જે છે એના પેટા નાના યુનિટ છે. આપણે ઉદાહરણ લઈએ, ધારો કે મહાકલ્પ, તો આપણે કે 1000 વર્ષનો મહાકલ્પ છે અને અવધિ તો આપણે એને 100 વર્ષના ગાળામાં વિભાજિત કરેલ સમય એટલે કે એને અવધિ કહેવાશે. તો જેમ કે પેલિયોઝોઇક મહાકલ્પ જે છે 6 અલગ અલગ અવધિની અંદર વહેંચાયેલ છે. તો જેમ કે પેલિયોઝોઇક એની અંદર જે પેટા પ્રકાર જે છે, પહેલા તો કેમ્બ્રિયન, એની અવધિ, પહેલી અવધિ કઈ છે અહીંયા? કેમ્બ્રિયન, જેનો સમયગાળો કેટલો હતો? કેમ્બ્રિયન તો 7 કરોડ વર્ષનો સમયગાળો. અને આજથી કેટલા વર્ષ પહેલા કેમ્બ્રિયન અવધિ અસ્તિત્વમાં હતી? તો 600 મિલિયન વર્ષ પહેલા કેમ્બ્રિયન અવધિ અસ્તિત્વમાં હતી. આપણે જેમ જેમ આગળ જઈશું ને તેમ આજથી જે છે જૂના સમયથી ક્રમિક નવા સમય તરફ જઈએ છીએ. એટલે કેમ્બ્રિયન જોશો 600 મિલિયન વર્ષ પહેલા, તો પછી ઓર્ડોવિશિયન 500 મિલિયન વર્ષ પહેલા, આજથી 500 મિલિયન વર્ષ પહેલા, પછી એની પછી જોઈશું કદાચ 400 આવશે, 300 રીતના ક્રમિક જઈશું આપણે. તો કેમ્બ્રિયન જે છે સમયગાળો આજથી 600 મિલિયન વર્ષ પહેલા હતો આ અવધિ. અને કેટલા સમય સુધી આ કેમ્બ્રિયન અવધિ હતી? તો 7 કરોડ વર્ષો સુધી પૃથ્વી પર કેમ્બ્રિયન અવધિ હતી. તે સમય દરમિયાન પ્રાણીઓનો ઘટનાક્રમ કે ત્રિખંડી સજીવો, ત્રિખંડી એટલે કેવા સજીવો કે જે બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર, એટલે 3 ખંડીય ત્રિખંડીય સજીવો અને ભુજપાદો પ્રભાવી હતા. ભુજપાદો એટલે જેમ કે મૃદુકાય સજીવોની અંદર જે આવે તે જે અમીબા જેવું લચીલું રચના ધરાવે અને બહાર નીકળે અને તેના દ્વારા તે પ્રચલન કરે. જેમ કે ગોકળ ગાયમાં તમે જોઈ શકો કે એનો પેલા પગ જેવી રચના બહાર આવતી. તો ત્રિખંડી અને ભુજપાદો ત્યારે પ્રભાવી હતા. સૂળત્વચી સજીવો હાજર હતા. એ સૂળત્વચી એટલે કેવા પ્રકારના સજીવો? કે તારા માછલી, બરડ તારા જેવા સજીવો. અને જમીન પર જીવન હતું નહીં, કારણ કે બધે શું હતું? દરિયા જેવી પરિસ્થિતિ હતી, પાણી જોતું. પછી વનસ્પતિનો ઘટનાક્રમ, દરિયાઈ બેક્ટેરિયા વસાહતી. તો મોટી માત્રામાં બેક્ટેરિયાનું નિર્માણ થયું, તે વસાહતી, એમણે પોતાની અલગ અલગ વસાહતો બનાવી, એટલે જથ્થામાં, સમૂહમાં તેઓ રહેતા હતા. બહુકોષીય સજીવોનું નિર્માણ થયું. દરિયામાં તંતુમય લીલ વિકાસ પામીને નિર્માણ થઈ, એટલે સ્પાઇરોગાયરા જેવી, એના જેવી લીલ જે છે વિકાસ પામવાની શરૂઆત થઈ. પછી ત્યાર પછીનો જે છે પેલિયોઝોઇકની બીજી અવધિ જે છે ઓર્ડોવિશિયન અવધિ, જે કેટલા સમય સુધી હતી? 6 થી 7 કરોડ વર્ષ સુધી આપણને આ ઓર્ડોવિશિયનની અવધિ જોવા મળી. આજથી કેટલા વર્ષ પહેલા તે સમયગાળો હતો? તો 500 મિલિયન વર્ષ પહેલા ઓર્ડોવિશિયન અવધિ હતી પૃથ્વી પર. ત્યારે શું થયું? પ્રાણીઓનો ઘટનાક્રમ. તો મીઠા પાણીમાં જડબા વગરના
મત્સ્યની ઉત્પત્તિ વિપુલ પ્રમાણમાં એટલે મોટી માત્રામાં જડબા વગરની મત્સ્યનું નિર્માણ થયું. પછી મહાકાય મૃદુકાય એટલે મોટા કદના મૃદુકાયોનું નિર્માણ થયું. ભુજપાદ આપણે વાત કરી ગયા ત્રિખંડીય સજીવો, શૂળત્વચી અને પ્રથમ મેરુદંડી સજીવોનું નિર્માણ થયું. અને વનસ્પતિનો ઘટનાક્રમ જોઈએ તો વનસ્પતિઓ મીઠા પાણી સુધી પહોંચી. એટલે હવે મીઠા પાણીઓ સુધી વનસ્પતિઓ પહોંચી અને દરિયાઈ વનસ્પતિ વિપુલ પ્રમાણમાં જોવા મળતી હતી. તો આપણે પેલિયોઝોઇક મહાકલ્પની 2 અવધિ જોઈ ગયા. એના પછીની હવે આગળ બીજી 4 અવધિ જોવાની છે. તો તમે પણ જોશો આની અંદર ક્રમિક રીતે તમે જો પહેલા રાસાયણિક ઉદ્ વિકાસ થયો, પછી એક કોષીય સજીવો આવ્યા, એના પછી તમે જો ક્રમિક રીતે ઉદ્ વિકાસ પણ થાય છે પ્રાણીઓમાં પણ અને વનસ્પતિમાં, અને જટિલ પ્રકારના સજીવો ક્રમિક રીતે અસ્તિત્વમાં આવતા જાય છે. એટલે આપણે જે જોઈએ છે આખી સ્ટોરી છે એક પ્રકારની કે પૃથ્વીનું નિર્માણ થયું ત્યારથી લઈને અત્યાર સુધીના સમયગાળા દરમિયાન કયો અલગ અલગ ઘટનાક્રમ થયો તે. ઓકે, ત્યારબાદ જે છે આગળ આપણે જોઈએ પેલિયોઝોઇક ની અંદર જ એના પછીનો જે સમયગાળો જે હતો અવધિ જે સિલ્યુરિયન. ધ સિલ્યુરિયન જે છે એનો સમયગાળો કેટલો હતો? 3 થી 4 કરોડ વર્ષો સુધી. અને આજથી કેટલા વર્ષો પહેલા સિલ્યુરિયન અવધિ હતી? તો લગભગ 425 મિલિયન વર્ષો પહેલા. ત્યારે પ્રાણીઓનો ઘટનાક્રમ. હવે પછી જે ઉદ્ વિકાસ પામ્યા વધુ ઉચ્ચ કક્ષાના આગળ જે જોઈએ આપણે કેવા પ્રકારના મૃદુકાય છે, શૂળત્વચી છે. ત્યારબાદ વિકાસ પામે હવે સંધિપાદ સમુદાયના સજીવો એટલે કે કીટકોનો ઉદ્ વિકાસ થયો. આ ઉપરાંત જડબા વગરની આદિ મત્સ્યો વિકાસ પામ્યા. કે જડબા વગરની આગળ પણ હતી ઓર વધારે ઉદ્ વિકાસ થયો કે જડબા વગરની આદિ મત્સ્યો પણ વિકાસ પામ્યા. વનસ્પતિનો ઘટનાક્રમ જો જોઈએ સિલ્યુરિયન અવધિમાં તો હેલોફાઇટસ એટલે કે દરિયા મોટા પ્રમાણમાં ખારું પાણી હતું, તો ખારા પાણીની અંદર વસવાટ કરી શકે તેવી વનસ્પતિઓ એટલે હેલોફાઇટિક વનસ્પતિ. તો હેલોફાઇટસ અને ભૂમિય ફન દ્વિઅંગી પ્રકારની વનસ્પતિ વિપુલ પ્રમાણમાં અસ્તિત્વમાં આવી. અને સંવહની વનસ્પતિઓની ઉત્પત્તિ થઈ. સંવહની એટલે કેવો કે અલગ અલગ ઘટકોનું વહન કરી શકે તેવી પ્રાથમિક કક્ષાની વનસ્પતિ વિકાસ પામી. ત્યારબાદ ડેવોનિયન. હવે ડેવોનિયન જે છે ને મત્સ્ય યુગ તરીકે પણ ઓળખવામાં આવે. કેટલા સમય સુધી ડેવોનિયન યુગ રહ્યો? તેની અવધિ જે છે 5 કરોડ વર્ષની. આજથી કેટલા સમય પહેલા ડેવોનિયન અવધિ હતી? તો 405 મિલિયન વર્ષો પહેલા. ત્યારે પ્રાણીઓનો ઘટનાક્રમ જોઈએ તો ઉત્પત્તિ અને ઉદ્ વિકાસ અસ્થિમત્સ્ય. તો અસ્થિમત્સ્યનું નિર્માણ થયું, એમાં ક્રમિક રીતે ઉદ્ વિકાસ થયો. ફેફસાવાળી માછલી અસ્તિત્વમાં આવી. ખાસ ધ્યાન આપજો, ફેફસાવાળી માછલી અસ્તિત્વમાં આવી એટલે વધુ પ્રમાણમાં તે હવાનો ઓક્સિજનનો સંગ્રહ કરી શકે તેવી મત્સ્ય. અને તેમાંથી ક્રમિક રીતે ઉદ્ વિકાસ પામીને પ્રથમ ઉભયજીવી અસ્તિત્વમાં આવ્યા. વનસ્પતિની વાત કરીએ તો મોસ અને ફર્ન જેવી વનસ્પતિઓ ઉદ્ભવી અને પ્રથમ બીજધારી વનસ્પતિની ઉત્પત્તિ થઈ. આપણે એક મુખ્ય લક્ષણ બીજધારી, પ્રથમ બીજધારી વનસ્પતિની ઉત્પત્તિ થઈ. તે ડેવોનિયન સમય દરમિયાન થયું. હજી ઓર આગળ આપણે 2 અવધિ જોવાની છે પેલિયોઝોઇક ની. આપણે અહીં 2 જોઈ ગયા તે સિલ્યુરિયન અને ડેવોનિયન આપણે જોઈ ગયા. ત્યારબાદ ઓકે, ત્યારબાદ પેલિયોઝોઇક ની એના પછીની અવધિ એટલે કાર્બોનિફેરસ. તો કાર્બોનિફેરસ અવધિનો સમયગાળો હતો 6.5 કરોડ વર્ષનો. અને આજથી કેટલા વર્ષો પહેલા તે અસ્તિત્વમાં હતી અવધિ કાર્બોનિફેરસ? તો 345 મિલિયન વર્ષો પહેલા. ત્યારનો ઘટનાક્રમ જોઈએ તો પ્રાણીઓની અંદર વિપુલ પ્રમાણમાં શાર્ક અને ઉભયજીવીની ઉત્પત્તિ થઈ. સરીસૃપનું નિર્માણ થયું અને કરોડિયા અને કીટકોની સંખ્યા ઘટી. કેમ? તો ઉભયજીવી જે એવા સજીવો માટે કીટકો અને કરોડિયા શું બન્યા? ખોરાક બન્યા. એટલે એમની સંખ્યા ક્રમિક રીતે ઘટી. વનસ્પતિમાં જોઈએ તો અનાવૃત બીજધારીના પૂર્વજો અને ફન
ના પૂર્વજોનું નિર્માણ થયું. એટલે અનાવૃત બીજધારીના પૂર્વજો અને ફર્ન નું નિર્માણ થયું અને ત્રિઅંગી વનસ્પતિની ઉત્પત્તિ થઈ. ત્યારબાદ પર્મિયન અવધિ, પેલિયોઝોઇકની પર્મિયન અવધિ, જેનો સમયગાળો કેટલો હતો? 5 કરોડ વર્ષોનો. આજથી કેટલા સમય પહેલા આ અવધિ હતી પર્મિયન? તો 280 મિલિયન વર્ષો પહેલા. ત્યારબાદ ઘટનાક્રમ, તો પ્રાણીઓની અંદર ત્રિખંડીયોની લુપ્તતા. તો ત્રિખંડીયો જે છે 3 ખંડીય રચના ધરાવતા સજીવોની લુપ્તતા થઈ, સસ્તનોની ઉત્પત્તિ થઈ અને સરીસૃપનું પણ નિર્માણ થયું. ઓર વધારે ઉદ વિકાસ થયો સરીસૃપની અંદર. ત્યારબાદ શંકુદ્રુમ વૃક્ષો અને અનાવૃત બીજધારી વચ્ચેની કોઈ વનસ્પતિનો ઉદ વિકાસ થયો. એટલે આજની જે શંકુદ્રુમ વનસ્પતિ અને અનાવૃત બીજધારી વનસ્પતિ વચ્ચેનો કોઈ ઉદ વિકાસ થયો. એટલે એની વચ્ચે પણ કોઈ પ્રકારની વનસ્પતિઓનું નિર્માણ થયું હશે જે ભૂતકાળની અંદર લુપ્ત થઈ ગયેલ છે. તો અહીં જે આપણે આખો જે છે મહાકલ્પ પેલિયોઝોઇક પૂરો થાય. એના પછી હવે આપણે જોઈએ ઓકે. ત્યારબાદ જે છે આગળ, હવે આગળ જે આપણે જોવાના જે છીએ મહાકલ્પ. કયો મહાકલ્પ? તો મેસોઝોઇક. મેસોઝોઇક મહાકલ્પ જે છે જે સરીસૃપ અને અનાવૃત બીજધારીનો યુગ કહેવાય છે. તો મેસોઝોઇક મહાકલ્પને સરીસૃપ અને અનાવૃત બીજધારીનો યુગ કહેવાય છે. એની અવધિ જો આપણે જોઈએ તો પહેલી જે છે ટ્રાઇસિક અવધિ, જે કેટલા વર્ષ સુધી ચાલી હતી? 3.5 કરોડ વર્ષો સુધી. અને આજથી કેટલા વર્ષો પહેલા આ અવધિ હતી? 230 મિલિયન વર્ષ પહેલા આ અવધિ હતી. પ્રાણીઓનો ઘટનાક્રમ જોઈએ. હવે જો તમે જુઓ, પ્રથમ અંડપ્રશ્વી પ્રોટોથેરિયા સસ્તન એટલે કે ડાયનોસોર્સ નું નિર્માણ થયું. કે પ્રથમ અંડપ્રશ્વી ઈંડા મુકતા સજીવો. અત્યાર સુધી આગળ કેવા હતા? બધા જ સજીવો અલિંગી પ્રજનન કરતા સજીવો હતા. હવે સૌપ્રથમ જે છે અંડપ્રશ્વી ઈંડા મુકતા પ્રોટોથેરિયા સસ્તન સજીવો એટલે ડાયનોસોર્સ જેવા સજીવો નિર્માણ પામ્યા અને ઉડતા સરીસૃપોની ઉત્પત્તિ થઈ. ઉડી શકે તેવા સરીસૃપોનું નિર્માણ થયું. એટલે કે ઉડી શકે તેવા ડાયનોસોર્સ નું નિર્માણ થયું. પછી વનસ્પતિનો ઘટનાક્રમ, તો શંકુ ધરાવનાર સાયકસ પ્રકારની વનસ્પતિ. શંકુ, પેલા નર શંકુ, માદા શંકુ તમે ભણી ગયા છો 11મા ધોરણના 3જા ચેપ્ટરમાં. તો શંકુ ધરાવનાર સાયકસ પ્રકારની વનસ્પતિ અને બીજા અનાવૃત બીજધારીના જંગલોનું નિર્માણ થયું. એટલે અનાવૃત બીજધારી વનસ્પતિ ત્યારે પ્રભાવી હતી અને અનાવૃત બીજધારી વનસ્પતિના જંગલોનું નિર્માણ થયું. ત્યારબાદ જે છે હવે મેસોઝોઇકની બીજી અવધિ જુરાસિક અવધિ. નામ પરથી જ ખ્યાલ આવશે કોનું પ્રભુત્વ હશે? ડાયનોસોર્સ. તો જુરાસિક અવધિ સમયગાળો 5.4 થી 5.9 કરોડો વર્ષનો હતો. આજથી કેટલા વર્ષો પહેલા અવધિ હતી? 180 મિલિયન વર્ષ પહેલા. પ્રાણીઓનો ઘટનાક્રમ, મહાકાય સરીસૃપોનું નિર્માણ થયું જેવા કે ડાયનોસોર, જેમ કે ટી-રેક્સ પ્રકારના ડાયનોસોર. ડાયનોસોર ટોચ પર હતા. દાંતવાળા પક્ષીઓ જેવા કે આર્કિયોપ્ટેરિક્સ નો ઉદ વિકાસ. આર્કિયોપ્ટેરિક્સ ને જોડતી કડી કહેવાય છે. કોના વચ્ચેની? સરીસૃપ અને પક્ષીઓને જોડતી કડી આર્કિયોપ્ટેરિક્સ. અને પ્રોટોથેરિયન્સ જે આગળ જોઈ ગયા પ્રોટોથેરિયા, તો પ્રોટોથેરિયન્સ માંથી માર્સુપિયલસ જે આપણે જોઈ ગયા છે આ ચેપ્ટરમાં ઉદાહરણ માર્સુપિયલસ, ઓસ્ટ્રેલિયન માર્સુપિયલસ અને જરાયુ માર્સુપિયલસ. પ્રોટોથેરિયન્સ માંથી માર્સુપિયલસ નો વિકાસ થયો. વનસ્પતિમાં જોઈએ તો અનાવૃત બીજધારીનો વિકાસ ટોચ પર હતો અને પુષ્પીય વનસ્પતિનો સૌપ્રથમ ઉદ્ભવ થયો આની અંદર. તો આપણે ટ્રાઇસિક અને જુરાસિક જોઈ ગયા. મેસોઝોઇકની ટોટલ 3 અવધિ છે, એમાંની 2 અવધિ જોઈ ગયા આપણે, ટ્રાઇસિક અને જુરાસિક આપણે જોઈ ગયા. એના પછી ઓકે ત્યારબાદ જે છે મેસોઝોઇકની ત્રીજી અવધિ
તો એ ક્રિટેશિયસ. તો ક્રિટેશિયસ નો સમયગાળો જે હતો 7.1 કરોડ વર્ષનો, અને આજથી કેટલા મિલિયન વર્ષ પહેલા ક્રિટેશિયસ અવધિ હતી? 135 મિલિયન વર્ષો પહેલા ક્રિટેશિયસ અવધિ હતી. પ્રાણી અને વનસ્પતિમાં ઘટનાક્રમ જો જોઈએ આપણે તો ડાયનોસોર અને આદિ પક્ષીઓની લુપ્તતા, કે ડાયનોસોર કોઈ કારણસર નાશ પામ્યા, કદાચ પર્યાવરણીય પરિબળોને અનુકૂળ નહીં થયા હોય, અને આદિ પક્ષીઓ, આજના જે પક્ષીઓના પૂર્વજો જે છે એ લુપ્ત થયા, અને તેમાંથી ઉદ્વિકાસ પામીને આધુનિક પક્ષીઓનું નિર્માણ થયું. વનસ્પતિનો અને ત્યારબાદ આદિ જરાયુજ સસ્તનો જેવા કે, તો આદિ જરાયુજ સસ્તનો જેવા કે કીટાહારી અને છછુંદર ઉદ્ભવ પામ્યા. તો છછુંદર મોટા કદના જે ઉંદર જેવા દેખાય તે. અને વનસ્પતિનો ઘટનાક્રમ, દ્વિદળીના ઉદ્વિકાસનો પ્રારંભ થયો, દ્વિદળી વનસ્પતિ, અને આવૃત બીજધારી જે છે દ્રશ્યમાન થયા. એટલે મોટી માત્રામાં હવે આપણને આવૃત બીજધારી વનસ્પતિ જોવા મળે. તો આજે આપણે જોઈ ગયા મેસોઝોઇક મહાકલ્પના 3 અવધિ વિશે આપણે વાત કરી ગયા, અને અલગ અલગ પ્રાણી અને વનસ્પતિનો ઘટનાક્રમ જોઈ ગયા. ત્યાર પછી જે છે હવે આપણે જોવાના છે છેલ્લી અવધિ. હવે આપણે જોવાના છેલ્લો મહાકલ્પ આપણે જોવાના છીએ. ઓકે, ત્યારબાદ જે છે હવે નેક્સ્ટ મહાકલ્પ કયો? તો ક્રોએનોઝોઇક. તો ક્રોએનોઝોઇક મહાકલ્પ જે સસ્તનો અને આવૃત બીજધારીનો યુગ હતો. હવે એની અંદર અવધિ કઈ? તૃતીયક અવધિ. અને આપણે એક હવે નવી ટર્મ એડ કરેલી છે, તો યુગ પણ એડ કરેલો છે. તો અહીં જે છે અવધિ કેટલી છે? અવધિ જે છે તૃતીયક. હવે અવધિ જે છે ક્રોએનોઝોઇક ની અંદર 2 અવધિ છે, એક તૃતીયક અવધિ છે અને બીજી ચતુર્થક અવધિ છે. તૃતીયક અવધિ જે છે 5 યુગની અંદર વહેંચાયેલી છે. તો હવે યુગ તૃતીયક અવધિનો કયો યુગ? તો પેલિયોસીન યુગ. આ પેલિયોસીન યુગ જે છે કેટલા વર્ષો સુધી હતો? 8 લાખ વર્ષો સુધી. અને આજથી કેટલા વર્ષો પહેલા હતો? 63 મિલિયન વર્ષો પહેલા. હવે ઘટનાક્રમ જોઈએ તો પ્રાણીઓમાં કીટાહારી નાના સસ્તનો નો ઉદ્વિકાસ થયો, એટલે કીટકોનો ઉપયોગ કરી શકે તેવા નાના સસ્તનો ઉદ્વિકાસ પામ્યા. માંસાહારી સસ્તનોનો ઉદ્વિકાસ, અને પ્રથમ પ્રાઇમેટ્સ જે મનુષ્યના પૂર્વજો ગણાય, પ્રથમ પ્રાઇમેટ્સ નો ઉદ્ભવ થયો, અને વનસ્પતિમાં આવૃત બીજધારીના જંગલોનું નિર્માણ થયું. ત્યારબાદ એના પછીનો યુગ તૃતીયક અવધિની અંદર ઇયોસીન યુગ કેટલા વર્ષો સુધી ચાલ્યો? તો 1.2 કરોડ વર્ષ સુધી ચાલ્યો, અને આજથી 58 મિલિયન વર્ષ પહેલા તે હતો. ઘટનાક્રમ વિવિધ જરાયુ યુક્ત પ્રાણીઓનો ઉદ્વિકાસ થયો, જરાયુ ધરાવતા. ખરીવાળા, નહરવાળા માંસાહારી પ્રાણીનો ઉદ્વિકાસ થયો. દરિયાઈ સસ્તનો નો ઉદ્વિકાસ થયો. પક્ષીઓના પૂર્વજો નિર્માણ પામ્યા, અને ઘોડાઓનો ઉદ્ભવ થયો. અને વનસ્પતિમાં ઘાસવાળી વનસ્પતિનો પ્રારંભ. અપુષ્પી વનસ્પતિઓ જંગલમાં ફેલાઈ, અને આવૃત બીજધારી વનસ્પતિમાં પણ વધારો થયો. એટલે આ એવો સમયગાળો હતો જ્યારે આવૃત અને અનાવૃત બંને વનસ્પતિઓ મોટા પ્રમાણમાં જંગલમાં ફેલાઈ હતી. તો આ તૃતીયક અવધિની અંદર 2 યુગ જોઈ ગયા, પેલિયોસીન યુગ અને ઇયોસીન યુગ આપણે જોઈ ગયા. ઓકે, ત્યાર પછીનો આપણે તૃતીયક અવધિની અંદર યુગ જો જોઈએ તો ઓલિગોસીન યુગ જે 1.9 કરોડ વર્ષ સુધી ચાલ્યો, અને આજથી 36 મિલિયન વર્ષ પહેલા તે ઓલિગોસીન યુગ અસ્તિત્વમાં હતો. હવે ઘટનાક્રમ જોઈએ તો વાનરો અને મગરમાંથી વિકાસ થઈને એન્થ્રોપોઇડ એપ્સ રચાય. એપ્સ એટલે વાંદરા જેવા સજીવો જે 2 પગે ચાલી શકતા નતા, તેવા એપ્સ ની રચના થઈ. એટલે દેખાતા કેવા? વાનરો જેવા, પણ તે 2 પગે ચાલતા હતા. અને વનસ્પતિનો ઘટનાક્રમ એકદળી વનસ્પતિ મોટા પ્રમાણમાં ઉદ્વિકાસ પામી. પછી માયોસીન યુગ 1.1 કરોડ વર્ષ સુધી તે ચાલ્યો.
આજથી તે 25 મિલિયન વર્ષ પહેલા હતો, જેને સસ્તનનો સુવર્ણકાળ ગણવામાં આવે છે. કેમ? તો આ સમય દરમિયાન સસ્તન ઉદ વિકાસની ઊંચાઈએ પહોંચ્યા અને માનવનો ઉદ વિકાસ થયો, જેવા કે એપ્સ અને બીજા સસ્તનો નિર્માણ પામ્યા. એપ્સ એટલે કે મનુષ્યના પૂર્વજો 2 પગે ચાલતા વધુ વિકસિત થયેલા એપ્સનું નિર્માણ થયું અને બીજા સસ્તનો જેવા કે ગેંટુ અને બકરી જેવા સજીવો ઉદ વિકાસ પામ્યા અને સ્થળીય વનસ્પતિ વિકાસ થઈને રચાઈ હતી. તો આ તૃતીયકની અંદર અવધિની અંદર ઓલિગોસીન અને માયોસીન યુગ આપણે જોઈ ગયા. ત્યારબાદ જે છે ત્યારબાદ જે છે આ તૃતીયક અવધિની અંદર છેલ્લું જે છે યુગ કયો? પ્લાયોસીન યુગ, જે 1.32 કરોડ વર્ષ સુધી ચાલ્યો અને આજથી 12 મિલિયન વર્ષ પહેલા તે યુગ અસ્તિત્વમાં હતો. જ્યારે શું થયું કે માનવોના એપ જેવા પૂર્વજો દેખાય. આજના જે માનવોના પૂર્વજો એપ જેવા પૂર્વજો દેખાયા અને વનસ્પતિનો ઘટનાક્રમ જોયો તો અકાષ્ઠિત વનસ્પતિઓમાં ઉદ વિકાસ જોવા મળ્યો. ઓકે, ત્યારબાદ હવે છેલ્લું જે છે ક્રોએનોઝોઇકની અવધિ કઈ? ચતુર્થ, જે 2 યુગમાં વહેંચાયેલી છે, પ્લેસ્ટોસીન અને હોલોએનિયસ. તો પ્લેસ્ટોસીન જે અત્યંત નૂતન યુગ હતો, 7 લાખ વર્ષો સુધી ચાલ્યો અને 1 મિલિયન આજથી 1 મિલિયન વર્ષ પહેલા તે અસ્તિત્વમાં હતો. આ એની અંદર પ્રાણીઓનો ઘટનાક્રમ, માનવનું દ્રશ્યમાન થવું, માનવનું સામાજિક જીવન દ્રશ્યમાન થયું એટલે મનુષ્ય ખેતી કરતો થયો, સામાજિક દ્રષ્ટિએ કેળવાયો, સમૂહમાં વસ્તીમાં રહેતો થયો નદીની નજીક. પછી રાક્ષસી સસ્તનોનું પતન થયું ત્યારે અને ઘાસ અને છોડમાં વધારો થયો. જ્યારે હોલોએનસ જે છે એની અંદર હાલનો યુગ કહેવાય, માનવનો યુગ ગણાય છે અને 0.025 મિલિયન વર્ષ પહેલાથી તે આજ દિન સુધી તે શરૂ છે અને આધુનિક માનવનો નિર્માણ થયું. અહીં સસ્તનો, પક્ષીઓ, મત્સ્ય અને કીટકો પણ ઉદ વિકાસ પામ્યા અને અકાષ્ઠિત વનસ્પતિમાં વધારો થયો અને એકદળી વનસ્પતિમાં ઉદ વિકાસ થયો. તો અત્યારે લાસ્ટમાં આપણે શરૂઆત કરી હતી પૃથ્વીના નિર્માણ સમયથી લઈને અત્યાર સુધી. જો આપણે છેલ્લો જોઈએ તો હોલોએનસ એટલે હાલનો યુગ, માનવનો યુગ આપણે છેલ્લે જોઈ ગયા. તો આપણે આજે શરૂઆત કરી આખી સ્ટોરી પૃથ્વીના નિર્માણથી લઈને કેવી રીતે ક્રમિક રીતે અલગ અલગ મહાકલ્પ અવધિ અને યુગની અંદર તે કેટલા સમય સુધી હતો અને આજથી કેટલા મિલિયન વર્ષ પહેલા સમયગાળો હતો અને ક્રમિક રીતે કેવી રીતે પ્રાણીઓ અને વનસ્પતિના ઘટનાક્રમમાં આપણને ઉદ વિકાસ થયેલો જોવા મળ્યો, જે આપણે ક્રમિક રીતે જોઈ ગયા. અને નોટ્સ તમારે ખાસ લખવી, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે સમજવા માટે. નીટની અંદર કોમ્પિટિટિવ એક્ઝામની અંદર તે ખાસ પૂછાઈ શકે. ઓકે ફ્રેન્ડ્સ, આ તમારે નોટ્સ લખી લેવી અને કઈ ડાઉટ હોય તો પૂછી શકો તમે મને. ઓકે, પછીથી કમેન્ટ બોક્સની અંદર કે પછી વોટ્સઅપ પર તમે મેસેજ મોકલીને. ઓકે ફ્રેન્ડ્સ, નોટ્સ લખી લેજો. હેપી લર્નિંગ એન્ડ ઓલ ધ બેસ્ટ.